જેની બી કઈ એ જ ખામાં મળ્યા. મારો બેટો કેડું નો આપી જતો મને તારે ક્યાં જવું નતા તે હું તને ગોતી જ લેવાના તો મારા પૈસા તો મને દઈ જાજે. તમારા પૈસા આપવાના છે, મારી પાસે છે નહીં તો. પણ ક્યાંથી મારા દાદામાં આપીશ તું પૈસા? ના ના આપી દઈશ પેલા, નથી અત્યારે કઈ. અરે ગમે નાટે લઈ આવ. ઘઉં વાવ્યા હતા, ઘઉં માં કઈ છું ના. અરે ગામ ના વચ્ચે રાડ વાવ, પણ મારા પૈસા જોવે રહ્યા. પૈસા તમારા હું આપી જ દઈશ. પણ ક્યાંથી દાડામાં કે ક્યાં ખોટા છે મારી પાસે? એટલે પૈસા તો મારે તારે દેવા જ જોઈએ. પૈસા મારે દેવા જ જોઈએ. આપી દઈ પૈસા તમારા. પણ ટેડી પછી ઉપર જાવ ટેડી. થોડાક દી 4-5 દી થમ્મો નથી મારે. તો હું મારે જરૂર છે પૈસાની. તો હું લઈ આવું. લ્યો રાતો લેતા જા. આવ્યું છે તારું એટલે ભાઈબંધ પાસે જાવ લેતો હા લેતા જા ભાઈબંધ પાસે. આવા તારા મને પછાણા મસ્ત કાઢી હવા આવે હે બાજીકર ડોન. હા મારે ઓલા નોખા દાદા તોતળા છે ને, હા એને પૈસા દેવાના છે. તે તમારે મને પૈસા આપવા જ જોહે. ઈલા તને કરવા તારે જ્યાં ને પૈસા જ તું માંગતો હોય એને દેવાના છે મારે. બેસન મને હેઠો બે પેલા મારે દેવાના છે એને પૈસા. કેદી ના લીધાલા છે? 2 વર્ષ થઈ ગયા. એમ તો પૈસા વાપરી ગયો? હા નહોતા મારી પાસે કઈ વાપરવાનું. હું તને પ્લાન આપું. હા બોલો પ્લાન. એ પ્લાન તારો જો સક્સેસ કરવાનો છે ને કે હું તને પાડી દઈ પાછો. બોલો. મારું નામ ન આવવું જોઈએ. નામ નો આવે તમારું. બરાબર? અમે તારે ઉભું રહેવાનું રોડે. રોડે ઉભું રહેવાનું છે. અમે રોડે ને ઉભો રે ને એક ભાઈ ઉભો છે હા બસ ની વાટે. બસ ની વાટે. હા એનું તું પાકીટ લઈને ઉઈએ. પાકીટ લઈને એમાં લાખ રૂપિયા છે. હા એ મને ખબર છે અહીંથી દુકાને લાખ રૂપિયા લઈને ગયો છે અને બસ ની વાટે છે લાખ રૂપિયા લઈને ઉઈએ. પાકીટમાં છે ને એના. હા તો હું જાઉં. જા અને હું અહીં બેઠો છું. હા તે હું જાઉં. હાલો. હા હું અહીંયા ઉભા. મારે જવું છે જામનગર બાજુ. હા બસ ની વચ્ચે ગડબો બસ હાલે ડાયરેક્ટ. તમારા પાસે પાકીટ છે ને એવું મારે પાકીટ લેવું છે. પાકીટ તારે જોવે. આ તમારા પાસે એવું જ મારે લેવાનું છે. આવું તાર લેવું. આવું જ લેવાનું છે. હા જવો આવું જ લેવાનું છે હા, પાકીટ. હા એ તો લઈ લે આવું લેવાનું હોય તો. હા તે લેવાનું જ છે. માર્યો એ મને પૈસાનો શું મળે? લે માં ખાઈ નહીં હોતું. હા તને કીધું ને તું લઈને વહી આવજે એમ. નો આપ્યો માર્યો મને. લેતા જ ના આવડતું. બે સાનો બીજો પ્લાન સીધું હવે. બોલો પ્લાન. હવે ન્યાય એક બીજો ભાઈ આલ્યો જાય છે. દુખે બહુ. ઈ ઘડીક દુખ છે. તારા પૈસા ભરવાના છે. હા પૈસા તો પૈસા આજમાં જ દેવાના. પૈસા જો ઈ નોખા દાદા તોતલા ને તારે માર ન ખાવા હોય તો તારા કાર્ય કરવું પડશે. એટલે હું કોઈ કરી તો જ તારો મેળ આવશે. એટલે એક કામ કરી ને એક ભાઈ છે હા એ આંબલી ભાઈ એક 50,000 નું લઈને જાય છે. એ આંબલી ભાઈ તું લઈ લે તો એમાં તું પૈસા કમાઈ શકી. ખિસ્સામાં છે ને. હા રમત કરીને કાઢી લે કેવું અવાજ છે ને આમ છે ને એમ કરીને ઉપાડી લે. જા હું લઈ લઉં. હા વેસાઈ હું નાખી. ઓલું દુખે બહુ હો, માર્યો બહુ. ઈ નો દુખે હવે તું તારે. આ એમ્પ્લીફાઈ લાગે. એમનું ફાયર છે બહારનું છે દુબઈનું. દુબઈનું. દુબઈનું છે નાનું છે પણ કિંમત બહુ છે લાખ રૂપિયા. અવાજ કેવો આવતો હશે? અવાજમાં કઈ ખામી હોય દુબઈની વસ્તુ છે બહારની. બહારની છે. બહારની વસ્તુ છે હા એમાં કઈ ઘટે નહીં. સૌરાષ્ટ્રમાં આવો જ લાગે. રહેવા દે મને થી લે. હું આમાં કરવું મારે. દુબઈની વસ્તુ બતાવી તો હવે આવતો લાગે. માર્યો એ બહુ. લે તું એટલે ખાલી જ આવે તારે જો આપણે તો કાંઈક પૈસા લઈને આવશે. પ્લાન જ એવા કાક દ્યો ને માર ખવડાવવાના. તો તું ચોરી કેમ કરે? ચોરી હું એમ કઈ કરું. કઈ થોડી પેલા કરવાની વસ્તુ હોય. કઢાવું બારી. એમ થોડી ખબર ઉકીને લાવવાની હોય. પછી હું સોટી લઉં હાથમાં. જા પકડ લે મને. એમ જોડે નીરાવ નું આપે તો શું આપે? ઈ તો હારું તને યુ તો હજી ઠોકી નાખે ઈવડાઈ.
બે સનોમાનો તને પ્લાન ના આવડતું. બે સનોમાનો બીજો પ્લાન આપવો હોય. આ પ્લાનમાં જો ફેલ ગયો એટલે તને હું ફેલ કરીને ખ્યાલ કરે. વાંધો નહીં હાલો. કીધું નોખા હતા જે માર ખાતા હોત ને તો હારું બોલે કેટલા ટોસી નાખી જાવ એને. બહુ માર્યા. હવે પૈસાનું જ કાંઈક તમારે કરવું જ જોઈએ હાથમાં. અરે હું તને કરી જ દઉં મારી પાસે ને પણ હું તને પાછો બીજો પ્લાન આપું. આપો. એક ખેડૂત છે હા હા. ઈ અને છોકરીનું વહુનું આણું તેડવા જવાના છે ને તે ઘરેણું ચડાવવાનું છે એટલે એની પાસે બેકડી છે. એકડી? હા ઈ લૂંટી લે 1 લાખ રૂપિયા છે એમાં. 1 લાખ રૂપિયા છે. 1 લાખનું ઘરેણું છે એમાં. ઈ જો લઈ આવે તો તારા પૈસા થઈ જાય અને ઓલા પણ પૈસા ભરાઈ જાય. તો ઈ હું લઈ આવું. ઉપાડ આ કે લીધા વિના આવતો નહીં. હા નો. ખજાનો મને નેરામાં જડ્યો ને એટલે એનો જોઈ તો જો આમાં હું છે સારું ખબર તો પડે મને. ઓહ આ તો બંગડિયું છે, નખરંગણ ચીસ્યું છે, પૈસા છે, સાંડલા છે. આ તો મને હારો કોઈ ઉતારનો નહીં હોય ને ઉતારનો શંકા પડે છે. હવે જે હોય હાલ ને મારે હાલી જાય બધું. લઈ જાવ બીજું હું ગાડી ભેગો થયું. હું છે આમાં બાપા? આ મારી વસ્તુ છે, ઘરની છે વસ્તુ. ઘરની ના તો આમ ઉતારની છે એવું લાગે. મારે ના તો અમારું છે આમાં અંગત. તમારો છે? હા ઉતારની છે વસ્તુ તો એવી લાગે છે. ઉતારની ફેરી દો. ઉભો રે લખો, ઉભો રે તું. એ અડધું મને તો દેતો તો જા, મારે અડધું તો મારો ભાગ તો પડતો જાય. ઓ ખરી ત્યારે મને અડધું દેતો જાતો ને. હાલે લાવ્યો હું. હા હા લૂંટીને લાવ્યો. વાહ મારે ખાધા ને લઈને આવ્યો. કેવું એટલું બધું કેમ લૂંટ્યું? આમ લૂંટ્યું. આમ એ વસ્તુ પકડી રાખી હતી. હું વાત કરતા કરતા લઈને ભાગી જ ગયો ડાયરી. એ હાય ભાગી ગયા. અન્નમ રહ્યો કોરો. હવે દઈ હું ઓલ્યા ને આમાં નોખા દાદા નહીં માર ખાધા, બીજા ત્રણ નહીં ખાધા. નોખા દાદા ના ખાધા હોત તો સારું, તોય હાથમાં કઈ ન રહ્યું. તમારું કેવું શું છે મિત્ર?